ચેતન નરવું થઈ ગયું મારે તો ને કોઈ વધતું છે નહીં મારે બરોબર. અને મહેનત કરીને મરી દઉં છું. અને આ તું ત્યાં બલાજી ખેતરમાં મારું બધું હે તો શીખર મહેનત ચીજ કરે છે. કોઈ સારું સારું વાવે છે ને પૈસા લોટ કમાય છે. હું તો તું દાડે પાડે હવે નિયમ કરવો ખેતર મારે વાવવું છે નહીં બરોબર. આ વિકો વેચી મારવો છે ને હવે કોઈ સાધન લેવું છે. રિક્ષા લેવી રિક્ષા ધંધો હતા સારો છે. આમ હું જોઉં છું ને હું ત્યાં રિક્ષા લઈને ફરતા નાના છોકરા મારા બેટા. અને માર તો કુટુંબ છે બોલ બરોબર. ધંધો પણ મળી જ જવાનો છે. ફોન કરવા જાય કોઈને ગાડા હેડી મોમાને ફોન કરવો એ પાછા હાથ ટોટિયા છે કે તમારી રિક્ષા બિક્ષા ફોનમાં હોય તો. હલો શું કરો મોમા? ઓય આપણે રિક્ષા લેવી છે. હા રિક્ષા આપણે ધંધો હવે કરવાનો છે રિક્ષાનો બરોબર. ખેતી બેતી બંધ કરી નાખી કોઈ વધતું છે ને મહેનત કરી હું તો મરી ગયો. હા અરે ઘરે વખાશે વાત નહીં મારે તો રેજુ મેલતા નહીં કશું વધારતા નહીં શું કરવું મારે. એટલે રિક્ષા લેવી છે અને મારે તો ભરતી કંપની મળી જાય મને. હા તો તમે મને કાલ ફોન કરતો ફાઇનલ મારી રિક્ષા તાત્કાલિક લેવાની છે પાછી. હવે સારું હડો હો. હા હા કરવા દે ફોન તો કર્યો બરોબર. ફોન તો આપણે કરતી કાલે જવા દે ઘરે કાલની વાત તો કાલે. છોકરા રેડી થઈ ગયું ને હા રેડી લઈ રેડી તમે આગળ આગળ ફિટ કરવાનો છે ખાર માથા ઉપર લાવો કારે ને તું દોઢો ઘણો થાય તને ભાવા મેલું તો તું તને કોઈ સાહેબ સંસ્કાર નહીં આલતા. હવે ઓનો પાઇપ નું ઊંડું છે હા લે ત્યાં ફિટ કર બટી થોડો આ પાઇપ ફિટ કરે ઓ રંગુજી ઓ સારા ભાઈ. એટલે બસ આ ફુવારા ફિટ કરતા હતા આખા ખેતર ડાલકો સાલ ના ના આ તો ડાળ કોઈ સાલ ના રાખે. એટલે તમારું ભલતા મારી નાખો મને. ના ના શું કરો તા કોઈ ના છોકરો હાલ નીચાથી આવ્યો તો થોડા ઘરતા બાકી મુકે લાઈ એટલે પણ ઓનલાઈન ભણવા જો પણ ભણવા જે સાચી વાત છે પણ થોડો ઉલો કરતા રહેવું ન કે તમે છોકરા જોવો છો ને ના સાચી વાત ફોન ઊંચા ફોન જોયો બસ ખાટલા મોને ના છોકરો છોકરો બધું હારું સીધું મળે સીધો ના હું જાતો ને મારો કાકા છે બોલાવતો ને એટલે હું શું કઉ છું. હા બોલો તમારે તો કોઈ ઓળખાણ હોય નહીં જે રિક્ષા હારી ધોનો પડી કહો અલ્યા આપણું રિક્ષા તો છે એક ધોનમાં છે કાં તમારે તો તમે તો આઈડિયા મારા જોડે એટલે થઈ ગયું તમારું કામ પટી ગયો તો ઉલ્યા વાળું છું ને રોતા પીએમ ને મળી ગયા. બસ આપડે ઉલ્યા નથી રહ્યા આપડે ખેતરમાં બાજુ બોર્યો અહીંયા ઉલ્યા જીવનજી ખબર 2 વરાઈ રહ્યા છે અમે નેવું લાગતા મારા તો ભાઈબંધ છે ખાય જીવન તો આપડે પાડો ભાગ ઘોટે એટલે ઓબરું વાત નહીં ઓય આપડે અમારા ખેતર નથી સુરબાદ ખૂણે રહે છે ઓય ઓય એને વેચવાનું છે ઓય રિક્ષા હમણાં લાયા વળી 2 મહિના ક્યાં છે તો તમે વેચવાની છે તારી ઈયન કોક ભીડા આવી છે દિવાળી આવે છે ને કોક મા મહિના કોક છોકરાના વિવાહ છે એવું છે એટલે કોક શું દાગીના બાગીના કિંમત શું કરે કિંમત તો હળો એ કરાવ હજી મેં પૂછ્યું નહીં એ કહેતા હતા કે કોક ગરાક હોય ત્યાં તો હળો ના આપડે પણ હું શું કહું તો સસ્તી લેવાય પડે પાછી એટલે સસ્તી લેવા અમે ભીડમાં છે બરોબર આપડે ફૂલ મોકાનો ફાયદો ઉઠાવવાનો છે ના બસ સારા ભાઈ એવું ના કરાય બસ મારે ભાઈબંધ છે પૈસા ટેબલ કે સાલવાના ને આપડે હાલ બોનું હું આલ દઈ જરૂર પડે તો પૈસા રોકડા બીજ દાડે કાલે ફોન તો કરું તમે તો દબાવ એટલે પાછું ભેમો છે ને પાછા આવી જઈશ બરા છોકરા તો નળિયું લઈને ખરીદા રે એ તો કરશે તમે હેડો અને અસલ બુગડા બદલાઈને હવે ખાઈને હુઈ જા ઘડી આરામ કરી લેસન કરજે પાછો અંગુજી હા અને તારે રિક્ષા ક્યાં પડી રિક્ષા તો આ પડી ગઈ હા મેરી હા અહીંયા જ છે પછી કોઈ દેખાતું નહીં તમારે પાસે એવું લાગે કોઈ મહેમાન ની છે ને એટલે હોય રિક્ષામાં તો દેખાય દેખાવ હોય હીરા વાટમાં મેલ જ છે શું ઈ બાત ગારો ખૂબ છે ને એટલે ચાકા રહેપો છે પુલ ની સામે ઢાળ્યું તમને દેખાય સાપરા જેવું સાપો દેખાય ઓય અહીંયા રહે છે પણ કોઈ બૂમ પાડો હોય તો વળી આવે આપણે કિંમત પૂછતા ચાલે ઈ વળી ઓલી બાદ જાહેરમાં પેટા કોક ફોન કરતા ફોન કરો કે ના હોય તો આપણા નંબર નહીં નંબર તો છે ને આપણે તો ભાઈબંધ છે કરો તાર ફોન છે તમે તાર લોસા વાળો તો આવે ના આવે એક તો એટલે તમે હું વળી ભૂલી ગયો તો એટલે અરે ભૂલ થાય ભૂલ થઈ જાય તો વળી ભૂલી જાય બલ્યું મગજમાં વિહરી જાય તમારે કમિશન નહીં ખાવું પછી પાછું વળી મારા મોટા ભાઈ જેવા હું કમિશન ખાઉં એટલે આતા તો એમ કે લાવો પોસ મતી મળે અમને શું ખબર પડે ના ના ભાઈ નું હું ના કરું વાત કરીને બોલાવો રિક્ષા બોલાવો તરત જ હલો હા રંગુજી જીવનજી જેટલા હતા મારે ધાળી હતો કેવું હતું તમારી રિક્ષા પડી આવો તાર વાઈટ માં
હા રોડ માં આવરો જો આ તને બાપા માં આવરો એ હા શું કીધું આવે ને શું કીધું આવે ને કે તમે પોકો અહીંયા રિક્ષા કે હું આવું તો એક કામ કર રિક્ષા દઉં આપણે તઈ તો ઈ વાત નહીં કરી પાછી કે રિક્ષા લેવા આયા છે ઘરાક કે હું આવ્યો બધું કહો પર પણ તમે ડાયરેક્ટ કેવું પડ્યું કે તમારે ગ્રાહક લાવે રિક્ષા ને યાર અમે ચેક પેલથી નક્કી કરીને આવ્યો પાછા બધું એક હાથો લઈને આવશે એટલે તો સોલ ના આવતા આપણે તો કિંમત આપણે કરવી છે ને પણ બીજો સોદો મારી દે બસમાં ખબર છે એવું એમ ઓય આ તો જીવન છે પા ભોળા છે પાછા હા પણ બીજો આ તો વળી ઘટાઈ દે વળી આ તો નક્કી ના કહેવાય રિક્ષા મારી તો દોસ્તી જાય એવો ભલે. અલા ચિયું પાર્કિંગ છે આજે એ પાર્કિંગ તો લગભગ હીરા કહેતા તો કોક 2014 કીધું કે એવું કોક કીધું ના ના હા આ પાર્કિંગ ચિયું છે એ મળ્યું મને ક્યાં ખબર પડે છે એટલે ઓગણો ખબર છે 91 નો ઓગણો હે એક નંબર 91 ઓગણો છે 36 હે અને મુએ પાવ ચેવો ખબર છે ઓય તમારી મારા વાત 36 નો ઓગણો પાવ ઓય તમારા છત્રી નો ગમે ને થઈ ખબર છે ગયો મારી બેટી પણ જો આ તો ઉડચું એમ કેવું ક્લીન કેવું દેખાય છે આમ. રિક્ષા તો મારી હસવી લાગે છે પણ આ સોપડે કેમ નાસી નહીં હોય એને ઈ તો હવે એને ખબર હવે હમણાં લાયા છે 2 મહિના કીધું કરી 2 મહિના લાયા છે હજી હોય હજી પડી રહ્યા છે ઘણી છેટે ફરીએ ને એવું એમ ને ના રિક્ષા તો મસ્ત છે હજી મોડ કીધું વાળો હાલો આ બધા શું આપણે અમે ગારો તો પડતા નહીં પાછા એ તો મૂળ દેખાય એમ તો ભાઈબંધ એવું કોઈ મોકો હા ઓલો નહીં કરે ના તો વળી તમારે ભારે સડી થોડી પડતા થો પાછા ખબર જ છે ને વળી પૈસા એવા છે ને પાછા રિક્ષા તો વળી હશે લાખ રૂપિયા ની હોય શી ખબર હવે હો ઈયન ખબર હવે મેં તો કોઈ કીધું નહીં કેટલા લાયા હતા. હા, આયા જીવણજી અલા જીવણજી આ બાદ આવું આવો કે અહીંયા ડાફડા મારો છો તમે બોલતા નહીં આવડતું તમને એમોશન બોલતા નહીં આવડતું વળી એટલે આપણે રિક્ષા અહીંયાથી લેવાય છે આપણે તમારે એવું ના બોલાય ઘરે જઈને છે આપણે થોડું સારું આયા બોલતા રંગુજી આમ મારે મહેમાન છે આ તો એવું છે હોય આ રે રિક્ષા આમ તો અમારા વાહન જ છે એવું પણ આમ બે ભાઈબંધ જેવા રહો છો. હું તમારે છે મહેમાન છું ભાઈ નહીં અને આ તો મહેમાન હોય ને તો ઓછું રાખે એલું શું કહે ભાવ ઓછો કરે તો રે સમજી જાય તમે એટલે તમે મેં કહેતા કઈ સીધી આગળ નાને એટલે નાની આગળ નોકરી કરવી પડે હા એવું છે શું કિંમત કરો છો મહેમાન 1.70 મીજી છે ઓહો અરે ભેગા એટલે ભાવ કરે શું છે કે બેન 2014 મોડલ છે મહેમાન અરે આ પણ 14 મોડલ ના આટલા બધા ના હોય હમણાં આ રિક્ષા લાયા છે અમારે એક સંબંધી કેટલા ખબર છે મોન છો કેટલા 70,000 અલ્યા એ ઇતરમાં ના મળે બસ અલ્યા ઓન થી ખબર મહેમાન આ તો મેં કરજી હાજી છે 2 મહિના છે તો તમે તમે વેચી દે મારે થોડી પેડાઈ ગઈ છે ઓહો એ વિવાહ છે છોકરાના એટલે તો હું તો શું કહું હા. એક ખેતર તો હું તો ના આવું સમજીને કોણ આ તો હવે લાખ રૂપિયા મી આલી એટલે રાખવું ના હાલે થોડા લાખ ઉપર તો ધોવાઈ ને પણ તમે દબાવો કે યાદ આયા ગરજ માંથી જોવાની તો પીડી છે એ તો થોડા ઘણા દબાવ હડે એમ તો ભોળા થી પાછા આ તો તમે કોઈ એટલે બાકી બીજા 1 લાખ ની રિક્ષા ના હોય કોઈ હે? અત્યારે તો ગાડી ચીવી આવે 1.5 લાખ માં ગાડી મળે એટલે અલટુડી કેમ હોય તરત આવશે. ડોક્ટર નહીં ડોક્ટર હે હોય એટલે આપણે અલ્કેશભાઈ ડોક્ટર લાયા છે ચીવી ગાડી છે રબર પાસે હોય ચીવી હડે છે ઈ તો હે મેમન વ્યાજ બી કરો ભાવ પાસે હોય હું તો વેચું નહીં પણ મારે પીડાઈ છે ને હા. એટલે વેચી રિક્ષા તો એક નંબર રિક્ષા છે મારે છે લીસોટો મન તો છે લીસોટો નહીં દેખાતો જો તમે ખેસ હો ને તો કહીજો આ તો કંપની દાળી મારી છે મેં શો માટે આ તો ડિઝાઇન છે ડિઝાઇન છે શો માટે ઓહો એવું એમ ને તમારો લીધા હા એ હું શું કહું રંગુથી હા. કો વાત ને એક વાત હમ. કેટલા ભાવ કહી ગયો કેટલા ભાવ કઈ કેટલા ભાવ છેલ્લા 1.40 આવજો ના હજી વધારે પડે હું તો 1.40 ના આવડે હું તો શું કહું 1.10 રાખો 1.10 કાઢો પડે રંગુજી તમે શું આવો મેમ માં તો હવે શું કેવું એ હરખાન તમે હરખાન શું કરવું અરે પણ બાય તમે વાપરો મોલજી છે તમે કરો છો મેં તો પા તમને મહેમાન કીધા છે હે મહેમાન તો હીરા કેવાય પાછા હું શું કહું હા. તમે બાય વાપરો આજી 1.10 માં કરાવો ને. જો તો કમિશન ના 500 આલવા પડે પાછા એટલે આધાર આલ્યો બસ હારું વધારે આલ્યા? અરે. એક દાવ તમે આવે હમ. રિક્ષા પાસે કો તો પાછી એક તરી બધી પોહા એવી થઈ હોય તમે દબાવો એટલા બરોબર આપણે તો ઓછા એટલા તમે કહો તારા હવે છેલ્લા હાલો. રંગુજી 1.30 માં આવી જશે હવે એનથી નેસું નહીં થાય મારે પેઢી છે કેટલા મેં વધારે પડે હું તો 1.15 આલું હા રંગુજી તમે મોન રાખો 1.20 માં બસ હવે એનથી નેસું નહીં થાય. હે? રેડી છે. લેવાય એક વીસ માં તો આ તો 1.50 દોઢ ની કેવાય મૂલ તો તો એક કામ કર્યું હતું ઓયથી 1.20 માં લઈ અને બીજા ફટકાઈ માં 1.5 લાખ ની આવે તારી ઘર નહીં મળે એમાં? બોય વાત મળે છે ને તારે એમ કે લ્યા રંગુજી તમે મારા અંગત આવું કરે કે તમે રાખશો ને તો કોઈ વળી પણ એક કામ કરવાનું વળી આ લઈને 20 માં વળી બીજી લાવવાની વળી 20 મારવાની તમ તો નહીં આપણો તમે એ દલાલી કરવાનું ચાલુ કરીશું તો શીખવું પડતા હવે હવે ના ના રિક્ષા હારી છે લાવવાના જીતા છે એવું કહો? આ હુનું કે હુનું છે ધડે ના તો બોન વાલજુ બોનો આવી રંગુજી.
આ રિક્ષા ભાઈ મારે નક્કી રિક્ષા હું વેસું ની પાસે ભીડમાં એટલે એટલે કાગળ બાગળ પાછા ઓકે છે ને કાગળ બાગળ બધું ઓકે છે વીમો વીમો ચાલુ વીમો વીમો ચાલુ હોય ફૂલ વીમો બધું ઓકે અરે ઓકે જ રાખે છે બધું એટલે આ તો રિક્ષા એમ લઈ જાય બરાબર આ તો કોઈ રાતો કોઈ હાથ મારે કે મેમો બાકી છે એવું લોન બોન ચાલુ હે મેમો કોઈ આવ્યો નહીં જો રિક્ષા માં લઈ તો બરાબર જો મેમો ને કરશે તો જવાબદારી તમારી રહેશે તમે આરતી રાતે પાછી મૂકી તમે એક ને વીમો પાછા આવી જશે બીજું એમ ને તો રેડી હવે હું શું કહું અત્યારે તમને હું 1000 રૂપિયા બોન આવી જશું હોય રેડી અને બાકીના પૈસા મોમ તો બેદામ થઈ જાય પણ પોદાડા કહું છું પોદાવથી મળી જાય રેડી હે એક ને 20 પાછા હો પણ ફરતા ની પાછા એક ને 20 રેડી અને હું શું કહું પૈસા આવો તો ધાણા કે થોડી પડશે ભાઈ ઈ તો થોડ છે અડન થોડ થોડો હે થોડા ઘણી થોડ છે થોડી પર ધાણા કરતા એવું હોય જો તાર હું શું કહું છું એ આ રંગોઈ તમે આશે તમે આવજો ના ના તમે હાલો ને એટલે તમે આવો તમારે તમે સંબંધી નહીં લ્યો તા લ્યો છે ને રેડી તમારું બોન થઈ ગયું હો અને રિક્ષા લેવા અમે હવે કાલે આવશે રેડી મહેમાન રિક્ષા હાથ હોજો મારે જીવ ઘોડે એટલે રિક્ષા તમે વાત ભલી આવે તમે તો રિક્ષા આવી રાખો છો ને તમે રિક્ષા તો ખાલી આ રિક્ષા એમ તો બનાવવા શોખીન છે એમ તો તમારે મોટું દેખાશે મોય પાછું અને હું શું કહું આટલે નહીં આજ તો કોઈ વેસણો બેસજો છે આપણે હું હે 3 વાગ્યા પછી એટલે કાલ રાખો આપણે એમાં શું કાલે મેં માતાને પૂછીને કે અમારે રિક્ષા લેવા આવું છે માતા હા તો પાડેલ છે પણ છતાં આપણે એમ કે કાલે આવશે લેવા રેડી હા ને ચાલ પણ નંદુજી લાવશે ત્યારે કરી નંદુજી પાછા ઓછા કરાવ્યા છે પાછા અમરોદી બે ખબર છે પણ હવે થઈ ગયું છે ભોળા છે ને એટલે આપણે હવે આવા છે અરે અમરોદી પાછા બોલવામાં છે ખબર છે પાછા પોલીસ માં આવી મેમન ને પાછા મેમન પોળા છે પાછા નંદુજી પાસે હાટકે કહીએ કે આ વસ્તુ આમ હતું એ લાઈન તો કીધી નાખી એ છે નાસી ખબર પડતી છે પાછું રિક્ષા ભાઈ તો અને એટલે મેલડી માં નોમ લસુલ છે મારે તો આપણે માતા મેલડી માં જબર મેળ આવ્યો હે હું શું કહું તો હવે આપણે હેડશે છે તારે રિક્ષા એ બહુ રિક્ષામાં ચો લાગ્યું રિક્ષામાં એક નામ હે અંદર ખાલી બેસી ચેક કરો ખાઈ હા ફોટો પાડું કરો ના ના એમના બે બીજે કોણ મારશે એટલે પેહી દા ભાઈ સોકડી એમ બાર એક પગ ઓમ રાખીશ હા તમારે જેમ રાખવું પડે બીજે ઉપર તો પગ રાખતું એ ભાઈ તમે એમ હડતા હું તમને ખાલી આપણે એક્ટિંગ કરું કે ચેવું ચેવું ના ના તમે આવત ખરી એટલે મહેમાન તમે પણ તમે ખાલી એમ તો કહો કે ત્યાં ગામ જાય છે એમ તો કહો ખાલી કોઈ ને કે ત્યાં ગામ જો તો તમારે ત્યાં આવું છે માર ભડકા હાર લાવું છું સરકાર બેસી દો 500 ભાડું થાય પાછું એટલે 500 છે થાતા અમે 250 રૂપિયા લઈ જશે ને એટલે તમારા બાય ના વાત કરો આ રિક્ષા પર જમતમ નહીં આ રિક્ષા એટલે આ તો ભાઈ રિક્ષા વાળા કોણ છે તમે ખાલી મોણો દો ખાલી જો હવાન રિક્ષા જમતમ મોણો નહીં કોઈ રિક્ષાનો પાવર આવી ગયો શું કરશે હવે એટલે આ તો શીખવું પડે એક્ટિંગ બેક્ટિંગ મારે વાહ આ તો પેસેન્જર માં શું બોલ્યો ફરવા મસ્ત બોલ્યો એટલે એક નંબર બોલ્યા તમે બોલો મારું બોલો હળતા હવે હું શું કહું આપણે હે ને અને જીવન થી રિક્ષા લેવા અમે કાલે આવશે અને મહેમાન તમને એક કહું રિક્ષા ધંધો કરો ને તો સ્વભાવ સારો રાખજો તો જ તમે પેસેન્જર તમારે શું જોવાનું સ્વભાવ અમે ગમે એવો રાખો તમારે કોઈ લેવા જેવા રંગુજી આને સમજાવો એટલે આ તો બહુ માથા ભારે છે પાછા એટલે માથા ભારે પણ પેસેન્જર માટે આપણે કેવું પ્રેમથી બોલવું પડે ઈ હાચી વાત પણ હોય ને તો હવે ઈ ભોગવે ચોક ટોટું બોલે કે કોઈ બેડા ભાજી ના તમે હાલા તમે કેવું કર્યો તમે કેવું બોલ્યા તમારે કેવું રીત સાડી હતી રી તો સાડી તમે શું કરો આવો સ્વભાવ ના રાખાય મોટા ભાઈ જેવા છે એટલે સારું આ તો તમે ઘરના સાથે હાલે ને બીજા તમે જો ને હવે અમે તો ઘરે બીજા મારે હોય હારો હું મારે ઘરે થોડું કામ છે ને નીકળું હો એ હા કાલે હવે મળે હળો દાદા શું કરતા તમે ઈ તો કોઈ નહીં કે આવું સ્વભાવ ના ઈ તો કે એનો સ્વભાવ એવો છે રિક્ષા વેસે કોઈ નહીં મને કોઈ પાછો હોય ને ના ના હે ના તમે મારું પાછો બે રિક્ષા લઈ દઉં મફત ભાઈ રૂપિયો ના આલો પાછો ખબર ના હું કહું તમે તો તરત કજ્જો કરી ઉભો કરો પાછો એ વળી શું શીખવાડે કે તમે વળી કે સ્વભાવ સારો રાખતો એટલે મારે એમ ફેરવું હું તો સર ના ઊંઘ ના કોઈ ના હોય એને લેવા જેવા તમે મોણો જોઈ કેટલો ભોળો કોઈ બોલે એટલે ભોળો નહીં તો ભોળો લાગે નહીં પાછા કોઈ ખરાબ હોય પાછા આવું આ તો નહીં કે અરે દેખાય નહીં હોય પાછા ડેન્જર પાછા ઈ તો સમય થઈ ગયો કે પાછા એવા થઈ જાય તમે કદાચ એવું કીધું હોય કે મારે પીઠમાં રિક્ષા કાઢવી હોય ત્યારે રિક્ષા બાકી છે ને એક નંબર થયો હવે તાર આ મારો બનાસકોઠો